મેચ રમવા. અહીંયા આવીને ખબર પડી કે મેચ તો શું હોય ને આધુઈની છે, તો આધુઈ સામે આનું કામ નથી એટલે હારી જશે. હવે આપણે થોડોક સપોર્ટ કરશું એને સકડીમાં જઈ છીએ એટલે આવી ગયા. એક તો મોડો થઈ ગયો છે, અહીંયા ફાટક બંધ છે અને હું હવે ઓવર કપાસ એમ કહે છે રે. સુપર ઓવર નું કહે છે રે ભાઈ આયોજક કે સુપર ઓવર રમાડી દીધી તમારી નાધોઈની. ગુડ મોર્નિંગ, સુપ્રભાત જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને સવારના લાઇટ આવી ગઈ છે, ફૂલ લાઇટ આવી છે, તો આપણે ટાંકો ભરાય છે અહીંયા. આયુષને આ ટાંકા બનાવવાનો બહુ શોખ છે. કેવા સુંદર ફૂલ છે, જોવો છોકરું. ઈ ફૂલ ન કહેવાય, એંડો છે, એંડો. એંડો ન તોડજો. એંડો ન તોડાય. હે ક્યાં તોડી આવ્યો બતાવો તો. બેંગન તોડવાનું નથી, બેંગન આમાં અહીંયા શ્રેયસ આયા ને આમાં. એ પલર તો નહીં આમ. છોકરા અહીંયા મજા કરે છે રે. હાથ ઘરે ધોઈ આવાય, અહીંયા પલરી જાય. આ ટાંકામાં ઘણું ટાઈમ પહેલા વિડીયો કર્યો હતો આપણે, જ્યારે હિન્દીમાં વ્લોગ બનાવતો હતો. યાદ છે ને? પણ એ વ્લોગ નાખ્યો નથી, હજી પડ્યા છે, જૂના વિડીયો પડ્યા છે. ચાલો તારે શિરામણ કરી લઈ. જમી નહીં, નાસ્તો કરવાનો. નાસ્તાનો ટાઈમ છે. બાજરીના રોટલા, સિલવાની રોટલી, ચટણી, છાસ, તાજે થેપલા. તો ભૂલાઈ ગયા. હા, થેપલા નીચે છે. હા, કેને કેને ભૂખ લાગી છે? શું જોશું? તારે શું ખાવા? હસમુખ જમવા બેસી ગયા છે બપોરના. હમણાં જ નાસ્તો કર્યો, પણ તો પછી નીકળવાનું છે ને. એ કશો કહેવાનું નથી ને ક્યાં જવાનું. જમી લ્યો. હે આયુષ ખાઈ લે, હાલ જલ્દી હાલ. વાડીથી
નીકળ્યા તો એક્ટિવામાં, પણ એક્ટિવામાં તો પંચર, તો માન કરીને અહીંયા સકડી સુધી પહોંચ્યા જઈને જઈ છીએ ક્રિકેટ મેચ રમવા. અહીંયા આવીને ખબર પડી કે મેચ તો સુઈ ને આધોઈની છે, તો આધોઈ સામે છે, તો આ સુઈ વાળા બિચારા હારી જશે આધોઈ સામે. કેમ જીતશો કે હારશો? આ બધાને પૂછી લે. જીતી જ ને, જીતી ગયા. હા તો સામે અહીંયાનું કામ નથી એટલે હારી જશે. હવે આપણે થોડોક સપોર્ટ કરશું અહીંયા સકડીમાં જઈ છીએ એટલે આવી જશે. અમે યુટ્યુબમાં આવે એક તો મોડો થઈ ગયો છે, અહીંયા ફાટક બંધ છે અને હું હવે અવર કપાસ એમ કે છે રહ્યા. સુપર ઓવર નું કહે છે રે ભાઈ આયોજક, કે સુપર ઓવર રમાડી દીધી તમારી ના ધોઈની. સુપર ઓવરમાં તો અમે ફાવી જઈશું. સુપર ઓવરમાં અમે જીતેલા પડશે ના હોય. એક વખતની બે ટ્રેનો આવી ગઈ છે. ચાલો હવે ટ્રેન નીકળી જાય, આપણે જવા દઈ, તડકો લાગે બારે. ફાઇનલી પહોંચી આવ્યા છીએ ગ્રાઉન્ડ પર. ભાઈ આપણે ડીશ લઈ લીધી છે. તો વિજય ડીશ લઈ લીધી છે, ખાલી ભાત જ કેમ લીધા? સેમીફાઇનલ ચાલુ છે અત્યારે મનફરા અને કકરવાની. તો 8 ટીમોની ટુર્નામેન્ટ છે, તો 3 મેચ તો રમાઈ ગઈ હતી અને ચોથી મેચ સુવઈ ને આધોઈની હતી. તો સુવઈ વાળા અમે થોડા લેટ પહોંચ્યા. હું સુવઈમાં સુવઈ ભેગી આવતો હતો રહ્યો, તો લેટ પહોંચ્યા એટલે એક સેમીફાઇનલ ચાલુ કરાવી દીધી છે. આના પછી એક જબરજસ્ત મેચ છે આધોઈ ને સુવઈની. જે રેગ્યુલર લોક જોતા હશે મારા એને ખ્યાલ જ હશે કે હું આધોઈનું છું અને સુવઈનું જમાઈ છું. તો સુવઈથી જ અત્યારે સુવઈ ગયો હતો, તો સુવઈથી જ આવ્યો છું ને આધોઈ ને સુવઈની જબરજસ્ત મેચ થવા જઈ રહી છે આના પછી. તો આપણે મેચ નિહાળવાની છે ને મજા લેવાનું છે. काफी अच्छी गेंद थी यहाँ पे, गेंद गई है और में પહેલા જ બોલે કેચ છૂટ્યો છે ને ટીમમાં થોડીક ખુશી ચાલુ છે. તો પહેલી સેમીફાઇનલ ચાલુ છે ને મનફરાની ટીમે કાંક 74 રન બનાવ્યા છે ને કકરવાની ટીમ હવે ચેન્જ કરવા ઉતરી છે. સુઈની ટીમ ટોસ જીતીને શું લીધું? બેટિંગ લીધી. સુઈની ટીમે બેટિંગ લીધી છે અને મારી જગ્યાએ અમારા કેપ્ટન રમાડતા નથી યાર. ઓય આજો રમાડે તો રમી નાખી આધોઈમાં. જમી શકે. સુઈની ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. રાહુલ બોસે પહેલા જ બોલે ચોખ્ખો મારી દીધો છે. સુઈ ટીમના મેમ્બર અહીંયા સપોર્ટ કરે છે. સુઈ ટીમે ધબડકો કરી નાખ્યું છે ને હવે અમિતભાઈ પહોંચી ગયા છે બેટિંગમાં. બેટિંગ અમિત સટ્ટી સુઈની ટીમ 40 રનમાં ફિંડલો વરી ગઈ છે. આધોઈની ટીમ જીતી ગઈ છે 8 વિકેટે. હવે પછીની મેચ છે જોયા જેવી. આધોઈને
હવેની મેચ છે રસાકસી વાળી લાકડિયા વર્ષે સાત હવે કોણ જીતશે બોલો તમારે હું એને હરાવી યાદ હોય હવે લાકડિયાને હરાવશે યાદ હોય કે હાથ ધોઈને લાકડિયાની સેમીફાઈનલ ચાલુ થઈ ગઈ છે. હાથ ધોઈને બેટિંગ છે. ચાલો તારે હું પણ મેદાનમાં ઉતરી ગયો છું અને હવે બોલિંગ કરવી જ પડશે આપણે. સેમીફાઈનલમાં આ ધોની ટીમ અમારી હારી ગઈ છે. લાકડિયા વાળા કે મારી બોલિંગ થી પણ બોલિંગ નાખવા ના દીધી નકા તો હરાવી દે નકા તો હરાવી દે લાકડિયાને પણ બોલિંગ ના નાખવા દીધી. અને હવે લાકડિયા ને કકરવા વચ્ચે ફાઇનલ મેચ થવા જઈ રહી છે. લાકડિયાની ટીમની બેટિંગ આવી છે. જોઈએ કેવો રોમાંચક મેચ રહે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને બિરલાઓની યાદમાં એમની સ્મૃતિમાં દાદા આપણી વચ્ચે આશીર્વાદ પાઠવવા માટે પધાર્યા છે. ત્યારે દાદાને વંદન સાથે सीधी गेंद हवा में स्ट्रेट बहुत बढ़िया 4 रन. जैसे कि क्रिकेट में कंट्रोल डिलीट और अल्टर डाल के क्रिकेट का जो खेल खेल रहे हैं ऐसे ये खेल रहा है. बहुत बढ़िया तारीफे बाज कहेंगे हम. 120 रन और ये आउट. बहुत बढ़िया कैच. सुपर बढ़िया बैटिंग करते हुए महेश्वरी भाई दोनों के बीच में से 80 रन की पार्टनरशिप हुई. 80 रन की पार्टनरशिप बहुत बढ़िया. और शायद एक बॉल बाकी है भाई. एक बॉल ओवर हो गई. सॉरी यहाँ बढ़िया यहाँ पर बैटिंग करते हुए महेश्वरी 120 रन जीतने के लिए 121 रन चाहिए ककरवा को. टॉस जीतकर पहले बल्लेबाजी करने का जो फैसला लिया था उसके बाद जो 4 ओवर बेहतरीन बॉलिंग का प्रदर्शन. एक मारो महेश्वरी गढ़ 24 क्रिकेट टूर्नामेंट નો આયોજક મહેશ્વરી યુવા ગ્રુપ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજનમાં પધારેલા આપણા આશીર્વાદ પાઠવવા અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ શ્રી ધીરજ દાદાનું સન્માન માટે હું વિનંતી કરીશ હીરાભાઈને કે દાદાનું સન્માન કરી અને આપણે એમને સન્માનિત કરી. આપણે દાદાનું સન્માન થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવી અને આપણે પણ સૌ સન્માનિત કરીએ. મંત્રી શ્રી હસુદાદાનું સન્માન મામા ભૂરાને હું વિનંતી કરીશ કે એમને શાલ ઓઢાડી અને એમને સન્માન કરીએ. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. આપણી વચ્ચે પધાર્યા આપણા દાદાને આપણે તાળીઓથી સન્માનિત કરી. લાકડિયા કન્યા શાળાના આચાર્ય અને અમારા બધા યુવાનોના પ્રેરણા સ્ત્રોત સાહેબનું સન્માન નાનજી મામા દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. ધોઈ પહોંચી આવ્યા છે. અમે ગયા હતા સગડીમાં રાપર બાજુથી ને વળતા અમે 3 જણા આ ધોઈ બાજુથી જઈ છીએ.
લાકડિયાની ટીમે કકરવાની ટીમને 121 રકમનો લક્ષ દીધો હતો. પછી અમે મોડો થતો હતો તો નીકળી આવ્યા. ફાઇનલ ચાલુ હતી. આ તો અહીંથી નીકળ્યા છે, આ તો પહોંચ્યા છે. જઈ છીએ શું હોય તો મારા સસરાની વાડી સુધી પહોંચી આવ્યા છીએ. અને હજી કાકા સસરાની વાડીમાં જવાનું છે. હંસાની બધા ઉવા છે તો અહીંયા સુધી પહોંચી આવ્યા છે ને એક બ્રેક લઈ લઈ પછી જઈ આગળ. મુકેશને તો અહીંયા જ કે રહેવાનું છે કે હું આજ નહીં હાલું. બીજું ક્યારે વધી જાય? ચાલો ત્યારે 9:30 થઈ ગયા છે ને જમવા બેસી ગયા છે બધા. ખાવો ને તમારે ખાઈ લે. મેમ્બરની લિસ્ટમાં એક નવા મેમ્બર આજ જોડાણા છે, ઉર્મિલાબેન. કઈ ગેમ રમો હવે? पप्पा के लिए कंगी मैं को पिटवारी नहीं मोय 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 ये ले तेरे पप्पा के लिए चन्नी आओ क्यों मोय मोय મને ના જોરો ના કરવા ઢોલ ઉંગલી કા વાત તો લાતે બચાવી લીધો તારા હાથ આડો એ લાગ્યો ઓસી કા ફાડી ઓ માં ઓસી કા ફાડી નાખે ખબર કેટી આ અસુબેન બામુની વજા કોચાની નામ જે કોઈ આસુ મોટા ગયા એને થોડો હટોળો હોય સવા 1 વાગી ગયો છે. હે ટી શર્ટ એટલે મને સારી લાગે, નહીં લાગતી? લઈ જવાનું બાંધ હજુ બધે દિલો જાગે ભાઈ, જાગે છે રે. આયુષભાઈ સુઈ ગયા બાકી. ચાલો 1:15 થઈ ગયો છે ને હવે સુઈ જઈએ. વિડીયો આજના વિડીયો નહીં કરી એન્ડ. બાય બાય.